બાને મૂકીને જતા ભાઈઓએ કેવી વેદના અનુભવી હશે? લખો આન્સર. બાને મૂકીને જતા ક્વેશ્ચન લખાઈ ગયો? સારાણી મોહમ્મદ રઝા હુસૈન હા મિસ લખાઈ ગયું. અનસ નહીં મિસ. ચલો ફટાફટ લખો. હા તો સ્પીડ રાખો. મિસ ચલો મારે બોઈસ. તો લખાઈ ગયું. ઓકે સારું. ચલો બાને મૂકીને જતા ભાઈઓએ પણ લખો આન્સર. બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ફઈને છોડીને જતા માતા પિતા પછી માતા પિતા તથા ફઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય. કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે, ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં મિસ હા બોલો શું કે છો? તથા પછી બોલું છું. તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલું નથી. મિસ ફરીથી બોલો છો. આથી બાની જેમ તેમનું જીવન એકલું નથી. ચલો અનસ આન્સર રિપીટ કરો.
બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ભાઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ તેમને બા જેવી વેદના નહીં અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલું નથી. ચાલો હવે હેડિંગ મારું ભાવાર્થ સમજાવો. ભાવાર્થ સમજાવો. એમાં પેલું છે સવારે ભાભીનું, પેલા છે ને આટલું ડોટ કર્યું છે ને, હું આખું લખાવું ને આખી પંક્તિ લખવાની છે. સવારે ભાભીનું ભર્યું. હું સ્ક્રીન ઉપર લખતી જ જાઉં છું, લખતા જજો. ને જેની પાસે ટેક્સ્ટ બુક હોય ટેક્સ્ટ બુક માંથી લખતા જજો. પેલા લખો ક્વેશ્ચન, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાઈ ઉપડ્યા. પછી નીચેની લાઈન. હા, હવે નીચેની લાઈનમાં ગઈ અડધી વસ્તી. ઘર થઈ ગયું શાંત સઘળું. શાંત સઘળું. લખાઈ ગયું? ઓકે, 2 લાઈન લખાઈ ગઈ ને? હજી 2 લાઈન છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા. લઈ નિજની. નિજની ને? હા, નિજની. ચલો લખાઈ ગઈ આ લાઈન. નવોઢા નવોઢા ભારિયાઓ. નવોઢા ભારિયાઓ. પ્રિય વચન મંદ સ્મિતવતી. વતી. ચલ લખાઈ ગયું? હા. ક્વેશ્ચન લખાઈ ગયો. હા. હવે એનો ભાવાર્થ સમજાવવાનો, એટલે આન્સર કરીને લખો. સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને સવારે ભાભીનું ભાભીનો ભર્યો પરિવાર લઈને
ભાઈ ઉપડ્યા આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું બપોરે બીજા બે ભાઈઓ પોત પોતાની નવપરિણીત અને નવપરિણીત એટલે નવે પરણેલી અને પ્રિય વચન બોલતી તથા વચન બોલતી પ્રિય તથા ધીમું 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 હસતી પત્નીઓને લઈને જાય છે દીક્ષિતાનું કામ છે એટલે ત્યાં જવાનું છે. વાવ. દીક્ષિતા, તો તૈયાર થઈ જા. ત્યાંથી જ. હું જઈને પાછી લઈ આવીશ. એવું કરીશ. હે ને? લેતી જા સાડી. કોઈ નથી પહેરાવતા આવડતી. દેતા નથી કોઈ. ચાલો હવે એટલું લખાઈ ગયું છે. જો તમારે છે ને પરીક્ષામાં આ ભાવાર્થ સમજાવવાનો આવશે. 2 માર્કનો આ ભાવાર્થ સમજાવવાનો આવશે. તમારે લોકોએ છે આ ભાવાર્થ નો છે માર્ક જાતા નહીં કરવાના. ભાવાર્થ એટલે શું કહેવાય કે પંક્તિ આપેલી હોય અને તમારે એની સમજૂતી છે લખવાની છે એને ભાવાર્થ કહેવાય. બરોબર? એટલે પરીક્ષામાં પૂછાય તો આ પાકું કરી નાખજો. હવે વ્યાકરણ. વ્યાકરણની જે લોકોએ બુક અલગ બનાવી છે એ અલગ બુકમાં લખશે અને જે લોકોએ છે એ આમાં ને આમાં લખે છે એ લોકો એમાં ને એમાં લખશે. ચલો હેડિંગ મારો સમાનાર્થી લખો. હુસેન વાંચો પેલું શું લખ્યું છે? જનની. હા તો શું થશે? માતા. હા સરસ, વેરી ગુડ. જનની એટલે થશે માતા. અને બીજો શું શબ્દ વપરાય? જનેતા. હે? જનેતા. હા જનેતા. ઓકે. હજી એક આવે. એક વર્ડ નો શબ્દ છે.
એક જ અક્ષર. માં. હા, વેરી ગુડ. ચલો 3 છે એ બનશે માં, માતા ને જનેતા, જનની ઉપરથી. ચલો એની પછી બીજું રજની. પિતા. નહીં. રાત્રિ. હા, રજની એટલે થશે રાત્રિ. ચલો હવે બીજું કોઈ. નિશા. હા, હજી એક. હજી એક શબ્દ 2 અક્ષર વાળો છે, ર ઉપરથી જ શરૂ થાય છે. કયો આવે? રાત. હા, વેરી ગુડ. રાત. 3 શબ્દ બને રાત્રિ, રાત અને નિશા. ચલો લખાઈ ગયું. હા. હવે ત્રીજો ભારિયા. વધુ. પત્ની. નહીં. હા, ભારિયા એટલે થશે પત્ની. પત્ની અને વધુ આવી રીતે આવશે. વધુ લખવાનું કઈ છે? આમ દીર્ઘઈ. વધુ. આ વધુ લખો ને તો ખોટું પડશે પરીક્ષામાં, કારણ કે આ વધુ એટલે શું થાય? વધારે એનો અર્થ. અને દીર્ઘ વધુ એટલે શું થાય? પત્ની. હવે ત્રીજો નવોઢા. નવપરણિત. હા, નવોઢા એટલે નવપરણિત. અને બીજું શું થશે? નવપરણિત ને નવવધુ. હા, નવવધુ. ઓકે. નવવધુ. પાંચમો શબ્દ રોલ નંબર 99. શું લખ્યું છે વાંચો. ચોથામાં નવોઢા એટલે લખાવ્યું તો ખરી. નવપરણિત અને નવવધુ. ધંધા. ધંધો. હા, ધંધો એટલે શું થાય? ધંધાનો અર્થ શું થશે? વેપાર. હા, વેપાર. અને કામકાજ. વ્યવસાય. વેપાર અને વ્યવસાય બે આવશે. લખો ધંધો એટલે વ્યવસાય અને વેપાર. એની પછીનું છઠ્ઠું જરઠ. જરઠ એટલે શું થશે? પિતા. નહીં. પિતા. જરઠ એટલે નહીં પિતા થાય. જનક એટલે થાય. જરઠ એટલે શું થાય? ઘરડું. હા. અને ગરડા હોય ને બીજું શું કયા નામથી ઓળખાય? વૃદ્ધ. હા, તો જરઠ એટલે છઠ્ઠું છે એમાં લખો ઘરડું અને વૃદ્ધ. હલો એની પછી સાતમું જનક. પિતા. હા, અને તાત. વેરી ગુડ. પિતા અને તાત. આ તાત શબ્દ છે ને એ પાછો સંસ્કૃતનો છે શબ્દ, એટલે આપણે પિતા જ રાખીએ. સ્મિત. સ્મિત એટલે શું થશે? મલકાટ. યાદ. હાસ્ય. હા, હાસ્ય. હાસ્ય.
અને મલકાટ. ઓકે, અહીંયા આગળ સમાનાર્થી પૂરા થાય છે. હવે જેનો રોલ નંબર કહું ને એ મને બધા જ છે ક્વેશ્ચન ને આન્સર બંને રિપીટ કરીને કહેશે. રોલ હા, નંબર મિસ. 112. રોલ નંબર 112. હા મિસ. ચલો વાંચ. 1 થી 8 છે, ક્વેશ્ચન વાંચવાના છે ને એની સાથે આન્સર. હા મિસ. જનની એટલે માતા અને જનેતા. પછી બીજું રજની એટલે રાત્રિ અને નિશા. ત્રીજું ભાણિયા અને પત્ની અને વધુ. પછી નવોઢા, નવપણિત અને નવવધુ. પછી પાંચમું ધંધો, વ્યવસાય અને વેપાર. પછી હમ જરઠ, ઘરડું અને વૃદ્ધ. હા પછી સાતમું હમ જનક, પિતા હા અને તાત. હા પછી આઠમું સ્મિત એટલે હાસ્ય અને મલકાટ. ઓકે, સરસ, વેરી ગુડ. નદીમ ને? હા મિસ. ઓકે ચલો. હવે હેડિંગ મારો વિરોધી લખો. રોલ નંબર 91. રોલ નંબર 91. રોલ નંબર 106. અનસ, હા મિસ. કેટલી વાર હોય માઇક ઓન કરતા? અનસ, હેડિંગ વાંચો ચાલો અનસ. વિરોધી લખો. હમ પેલું મિલન. હા, તો શું આવશે? અમિલન. નહીં, ખોટું છે. મિસ કહું? હા બોલો. વિરહ. હા, સરસ, વેરી ગુડ. મિલન તો આવશે વિરહ. ચલો, મિલન એટલે અર્થ શું થાય? કોણ કહેશે? સારાણી મોહમ્મદ રઝા, હુસૈન, હા મિસ. અનસ. હા હા, મિસ. શું મિલન એટલે શું થશે? મળવું. હા, અને વિરહ એટલે? ન મળી ગયા ને. હા, એટલે કે જો મિલન એટલે વિયોગ. મળવું. વિરહ એટલે કે કોઈ વગર જે રહેવાનું હોય ને એને વિરહ કહેવાય. ચલો, પ્રિય તો શું થશે? હુસૈન. અપ્રિય. અપ્રિય. પ્રિય તો બીજામાં લખો અપ્રિય. ત્રીજું સ્મિત. સ્મિત તો શું થશે? ચલો, રોલ નંબર 99. રોલ નંબર 99. રોલ નંબર 95. રોલ નંબર 107. હા મિસ. હા મિસ. 95. 107. 107 હવે આન્સર આપશે. સ્મિત તો શું આવશે? સ્મિત તો યાદ. હા, પણ આપણે એનું વિરોધી. અસ્મિત. સ્મિત નહીં, પેલા એક મિનિટ. સ્મિત એટલે યાદ ન થાય. સ્મૃતિ હોય ને, સ્મૃતિ તો યાદ થાય. સ્મિત એટલે થાય હસવું. તો હસવાનું વિરોધી આમાં સ્મિતની જગ્યાએ શું આવશે? રડવું. હા, પણ હસવું તો રડવું થાય, પણ સ્મિત તો શું આવશે એનો વિરોધી? મિસ દો. હા બોલ. રુદન. ઓકે, બરોબર છે. સ્મિત તો થશે રુદન. એની પછી ચોથું નિયત. નિયત તો શું થશે? બીજા કોઈ આન્સર જ નથી આપતા.
નિયત તો શું બોલ્યો હુસેન તો? અનિયત. હા ઓકે બરોબર છે. નિયત તો અનિયત. ચાલો છેલ્લું મંદ. મંદ નો વિરોધી શું થશે? તીવ્ર. હા એટલે મંદ એટલે શું મેં કીધું તું શબ્દ સમજૂતીમાં? મંદ એટલે શું થાય? મંદ સ્મિત પ્રિય વચન મંદ સ્મિતવતી એવો શબ્દ આવતો હતો. એટલે મંદ મેં ત્યારે તમને કીધું તું કે મંદ એટલે શું થશે? તેમનું જીવન એકલું નથી. નહીં. પત્નીઓને. ના મંદ નો અર્થ શું થશે? હસ્તી. અનસ વિચાર પેલા. એમને ન બોલ. જો મંદ એટલે થશે ધીમું. તો તીવ્ર એટલે શું થયું? ફાસ્ટ. અહીંયા આગળ મેં તમને શબ્દ ઓલો હતો પાઠમાં સમજાવ્યો હતો કે મંદ સ્મિતવતી. તો એનો અર્થ મેં તમને એમ કીધું હતું કે ધીમું હસતી, ધીમું હસનારી. ચલો 1 થી 5 છે સારાણી મોહમ્મદ રઝા. વાંચો ક્વેશ્ચન ને આન્સર બંને. હા મિસ. પેલું મિલન તો વિરુદ્ધાર્થી વિરહ. બીજું હા પ્રિય તો અપ્રિય. ત્રીજું હા સ્મિત તો રુદન. હા ચોથું નિયત તો અનિયત. પાંચમું હા મંદ તો તીવ્ર. હા હવે હેડિંગ વાંચો. નીચે કયું હેડિંગ છે? શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હા વાંચો સંતાન, ક્વેશ્ચન વાંચો. બપોર, પગથિયું, દિવાળી, ગંગામાં સ્વરૂપ. ચલો હવે આન્સર આવડશે સરાણી મોહમ્મદ રઝા? પેલામાં ગંગાનું સ્વરૂપ. પેલું આવશે. જો પેલા સૌથી પેલા હેડિંગ જે લોકો બોયઝ ને લખવાનું બાકી હોય મારવાનું એ મારી દો. નીચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો. ક્વેશ્ચન છે સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાં સ્વરૂપ. એમાં એનો આન્સર પહેલા આવશે ગંગામાં સ્વરૂપ. ચલો હવે શું આવશે સારાણી મોહમ્મદ રઝા? મીસુ કહું? એને બોલવા દે ને નદીમ, એને વિચારવા દે. ના મિસ નથી આવડતું. કેમ સારાણી મોહમ્મદ રઝા નથી શબ્દકોશ ક્રમમાં ગોઠવતા નથી આવડતું તને? આવડે છે મિસ. કક્કા પ્રમાણે હોય. હા કક્કા પ્રમાણે હોય તો પછી કયો શબ્દ આવશે? ગંગામાં સ્વરૂપ પછી કયો શબ્દ આવે? દિવાળી, પગથિયું, બપોર કે સંતાન? મિસ કહું. હા વિચાર. કક્કામાં પેલો કયો અક્ષર આવશે? દ પેલા આવશે, પ પેલા આવશે, બ કે સ? બહુ વાર લાગ્યો સારાણી મોહમ્મદ રઝા. હા મિસ. મને એવું લાગે છે કક્કો લખવા આપવો પડશે. તમે 8 માં આવી ગયા પછી કક્કો ભૂલી મિસ ગયા પ લાગો છો. આવે કદાચ પગથિયું. નહીં. ચલો નદીમ શું આવશે? મિસ કેટલામું? ત્રીજું કે ચોથું? બીજું શું આવશે? ગંગામાં સ્વરૂપ પછી શું આવશે? દિવાળી. હા ચલો દિવાળી પછી પગથિયું. દિવાળી પછી પગથિયું. પછી બપોર ને પછી સંતાન. હા પછી આવશે બપોર અને પછી આવશે સંતાન. મારા બધાને છે ને એક વખત પહેલો લેક્ચર હોય ને ત્યારે મારે બધાને એક વખત છે ને કક્કો બોલાવો એટલે મને ખબર પડે કે કેટલાને આવડે છે ને કેટલાને ભૂલાઈ ગયો છે. ચલો લખાઈ ગયા આન્સર? હા. ઓકે ચલો રિપીટ કરું છું. ગંગામાં સ્વરૂપ, દિવાળી, પગથિયું, સંતાન અને છેલ્લું આવશે બપોર.
નહીં, સંતાન ને પછી છેલ્લું આવશે બપોર. મિસ પેલા બપોર નો આવે? પેલા બપોર ને પછી છેલ્લું સંતાન. ગંગામાં સ્વરૂપ, પછી દિવાળી આવશે, પછી પગથિયું આવશે, પછી બપોર આવશે અને પછી છેલ્લે છે એ સંતાન આવશે. ચલો હવે હેડિંગ મારો. નીચે આપેલા પ્રત્યેક શબ્દોને માટે એક શબ્દ લખો. ચલો છેલ્લું બે જ બાકી છે આપણે. પહેલું શું લખ્યું છે? નવી પરણેલી સ્ત્રી. નવપરિણીત વધુ. હા, નવપરિણીત માટે કયો શબ્દ વપરાયો છે આમાં? મિસ કહું? હા નવોઢા. હા, વેરી ગુડ. નવોઢા. નવી પરણેલી સ્ત્રી, એની સામે આવશે નવોઢા. ચલો બીજું છે, પ્રિય વચન બોલનારી અને આછું મલકાતી સ્ત્રી. મિસ કહું? હા, પ્રિય વચન મન સ્મિતવતી. હા. ચલો બીજાનો આન્સર આવશે પ્રિય વચન મંદ સ્મિતવતી. ત્રીજું, વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ. મિસ કહું? હા, ગંગા સ્વરૂપ. હા. જે સ્ત્રી વિધવા હોય એની નામની આગળ જે શબ્દ લગાવાય એને કહેવાય ગંગા સ્વરૂપ. લખાઈ ગયું 3 એ 3? હા મિસ. ઓકે ચલો. હા કરી નાખો. નવી પરણેલી સ્ત્રી નવોઢા, પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી, પ્રિય વચન મંદ સ્મિતવતી, વિધવા હા, સ્ત્રીના નામથી આગળ લગાડાતો શબ્દ ગંગા સ્વરૂપ. હા. ચલો હવે હેડિંગ મારો. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો. હવે આ છેલ્લું જ બાકી છે. પેલું છે દિવાળી. ચલો હવે દિવાળી છે એમાં ક્યાં ભૂલ રસોઈ. છે? ચલો શું ભૂલ સુધારવાની છે કયો મને એક જણા. કોણ દી કેશે? રસવાય. હા, દી છે એ રસવા આવશે. હાલો પછી હવે બીજી કઈ ભૂલ? નહીં. ઓકે, આમ લખાશે દિવાળી. ખાલી એક કઈ મિસ્ટેક છે? દી દીર્ઘ આપ્યું છે ઈ મિસ્ટેક છે. ચલો બીજો શબ્દ છે ધંધાર્થે. ર હા નો આવે થ ઉપર રેફ. હા, ધંધાર્થે છે એમાં ર છે ઈ શબ્દ ન આવે અને શું આવશે એની ઉપર? રેફ આવશે. કોની ઉપર આવશે? ધ ઉપર આવશે કે થ ઉપર આવશે? થ. ઓકે બરોબર, વેરી ગુડ. મિસ અવાજ કપાય છે. મિસ અવાજ ધંધાર્થે. કપાય છે. મિસ સરખો જ આવે છે. હા તો તારે નેટ નો પ્રોબ્લેમ હશે બેટા. ધંધાર્થે. મિસ બરોબર જ તે આવે છે. ચલો બીજું લખાઈ ગયું. હવે ત્રીજું મંદ સ્મિતવતી. ચલો સર આમાં એમાં શું અડધો મિસ્ટેક? જોઈન. હા, સ અને મ જોઈન્ટ આવશે. બાકી રસ્વઈ દીર્ઘઈ ની ભૂલ છે કઈ? એ જોવો તો. નહીં મિસ. નહીં. ઓકે ચાલો હવે હું કઉ છું. ટીમાં સ. ટીમાં. મિસ ત ઉપર છે દીર્ઘ. હા, આ વતી છે ને એમાં ત છે એ દીર્ઘ આવશે.
ચલો ચોથું. ગ્રહ વ્યાપી. નિશાનમાં કોણ છે એટલે ઇકો થાય. શું આવશે? કઈ રીતે લખાશે? આમ લખાશે. ગ્રહ નથી પણ ગૃહ વ્યાપી છે અને એટલે વર્ધ વ અડધો યા પી આમ લખાશે ગૃહ વ્યાપી. હાલો લખાઈ ગયું? હા. હા. ઓકે સારું ચાલો. હવે અહીંયા આગળ છે આપડા 11મા પાઠની બધું પૂરું થઈ જાય છે. વ્યાકરણ તે ક્વેશ્ચન આન્સર તે એટલે હવે કોઈને છે એ કઈ બાકી રહેતું નથી. અને જે લોકોને આગળના લેક્ચરમાં જોઈન્ટ ન હોય, લખવાનું બાકી રહી ગયું હોય, બીજાની છે પાસેથી લઈ અને પૂરું કરી નાખે. ઓકે બોಯ್સ? હા. ઓકે સારું ચલો બોಯ್સ, કોઈને કઈ ક્વેરી? નહીં. નહીં ને? ચાલો